હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં રહેશો? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે હું થઈ ગઈ છું રેડી. ને જો કેવો લુક છે મારો. આજે મોરલાવાળી સાડી પહેરી છે. આજે તમારો લુક સાઉથનો છે. સાઉથનો. અને આ સાડી મારા ભાઈ લાવ્યા છે. સાઉથથી ક્યાંથી લાવ્યા? સાઉથથી, કેરલાથી લાવ્યા. કેરલાથી. મારા ભાઈની કેરલા ફરવા ગયા હતા ને ત્યાંથી લાવ્યા છે મારા રાજેન્દ્રભાઈ. એટલે સાડી કેવી છે એ પહેલાં તો કહેજો. અને અમે આજે જઈએ છીએ અમારા એમડી સાહેબની એને ઘર બનાવ્યું છે સરસ મજાનું. એટલે આજ વાસ્તુ પૂજન છે એની ઘરે, એટલે અમે જઈએ છીએ. ને આજે બહુ ખુશીનો દિવસ છે. અને આજે તો બાય અમારી સાથે આવે છે. જય શ્રી કૃષ્ણ બા. બધે આટો મારી આવું, બધાને ઓળખાણ પાડી આવું. બાય બધાને જોયા છે પણ ઘર ન્યા નથી જોયા. જય દ્વારકાધીશ વિયાનભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કાર્તિક. બધા તૈયાર થઈ ગયા છે હું સારી લાગુ અને હું તૈયાર થઈ ગયો છું. બધા કરતા અને હું સારી લાગુ. અરે યાર, આ બધા તો એમ કહે છે કે રોહિત ભાઈ સારા કાંઈ લાગે. નહીં, હું સારી લાગુ. બા હાચું કહેજો, કોણ સારું લાગે? સારા લાગો ને તમે. લો, બા, હું પાર્વતી છે. સાડી જેથી પહેરું ને ત્યાં કાં તો લક્ષ્મીજી કે ને કાં પાર્વતીજી કે. પાર્વતી જેવા લાગુ. બાને તો બહુ કંઈ નહીં, ગમે. સારા, સાડી ખૂબ પહેરવી સારા તો લાગો છો. પહેરું જ નહીં. એમ અમને તો આ- ઘણી પહેરું છું સાડી. મને બહુ જ ગમે સાડી પહેરવી, પણ ઘરનું કામ જલ્દી થાય નહીં સાડી પહેરીને. એટલે આ બધું એવું હોય બધું. હવે વાતો વધારે નથી કરવી. જય દ્વારકાધીશ. હજી પલ્લો લાંબો કાપવાનો છે આપણે દેશી ભાષામાં એમ લાંબો. હા, એટલે હવે અત્યારે અહીંથી હવે અમે ઘરેથી નીકળીએ છીએ અને સમયસર ત્યાં પહોંચી જઈએ, કેમ કે ત્યાં બધા રાહ જોવે છે. ઘણા મિત્રો ત્યાં પહોંચી ગયા છે અને અમારા રાજેન્દ્રભાઈની આજે આવી શક્યા નથી. ગોપાલ ને રાજેન્દ્રભાઈની આજે કંઈક ફેમિલી કાર્ય છે એની માટે નથી નીકળી શક્યા. એટલે એમને જરૂરથી મિસ કરશું, કેમ કે આખી ટીમ મળતી હોય ને એક બે વ્યક્તિ ન હોય ને એટલે અધૂરું લાગે. આજે આવવાના હતા, રાત્રે પહોંચી જવાના હતા અહીંયા, પણ હવે એને તાત્કાલિક એક કામ આવી થઈ ગયું એટલે હા, એટલે એ નથી આવ્યા. અને હવે આપણે ફટાફટ પહોંચીએ. ચાલો તમે પણ અમારી સાથે બધા બોલો જય દ્વારિકાધીશ. અમે નીકળી ગયા છે ને 1 કલાક થઈ નીકળ્યા. ના ના, હવે 1 કલાક કઈ નથી. હવે 20 મને મિનિટ તો 1 થઈ હશે. કલાક જેવું લાગે છે. 20 મિનિટ મને હવે એમ થાય જટ પોગી જાય એમ, પછી કંટાળો આવવા માંડે મને તો. 15-20 મિનિટ માંડ થઈ ત્યાં મેડમ કે 1 કલાક થઈ ગઈ. ન્યાનો કંટાળો, ન્યા તો બધી બેનપણીઓ બહુ છે એટલે કંટાળો ન્યા આવે જ ને જરીએ. ત્યાં તો હમણાં આમ જોશમાં છે બધા. હા, ન્યા તો કંટાળો જ ન આવે જરીએ. એક બે તો એક કેમ કે ન્યા તો 2 દી રોકાવી તોય ઓછા પડે. હા, તો કહું. અને અત્યારે જો અમે પહોંચ્યા છીએ ખાનપર. જો આ ગામડું જુઓ તમે, રસ્તા જુઓ. આ ગામડાના રસ્તા હોય ને અંદરના, હા, ખાન એટલા પર. માટે હા ખાનપર ગામ આવ્યું છે. અને અહીંથી હવે આપણે જશું જસદણ, પછી ત્યાંથી ચોટીલા અને ત્યાંથી પછી વાંકાનેર. એટલે ગામડાના રસ્તા તો છે ને અંદર આવવા જોઈએ હો ભાઈ. એટલે અહીંયા બહુ સુખ સુવિધા ગામડાના રસ્તાની તમારે આશા ન રાખવી ખોટી. એને તો ગામડું કહેવાય, તો પણ પછી મજા શહેરમાં આવે. ને ગામડામાં ફેર ગામડાના રસ્તા મજા આવે તમને, એટલું મસ્ત વાઇબ્સ આવે ને, એમ પોઝિટિવિટી વાળું. અને આમ જુઓ ને એટલે ચોખ્ખું વાતાવરણ મળે આપણને, કેમ કે ગ્રીનરી બધી જગ્યાએ હોય એટલે બહુ મજા આવે. અને હાઈવે આજે કરતા અમારા બેનનો બર્થડે છે, હા. હર્ષાબેન નો. આજે મોટા બેન આપણે કુંભના મેળામાં હતા ને, આપણી હારે બેન, હા અમારે નાના બેન છે ને હર્ષાબેન, એનો બર્થડે છે. એટલે પેલા તો આપણે કહી દેવી હે ને, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હર્ષાબેન, હેપી બર્થડે ટુ યુ. હું છે ને હું ગામડાની થોડીક દેખાવ છું રોહિતભાઈ, પણ હું દેશી એવું ન હોય તો બધું ચાલે. ચાલે ને. અને ભાઈ જિંદગીમાં તમે ખૂબ જ પ્રગતિ કરો અને ખૂબ સારું જીવન જીવો અને દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જોજો. હા, એવી અમારી શુભકામના. રસ્તો નાનકડો છે. હા. અને હવે અહીંથી જો જસદણ હમણાં ટૂંક સમયમાં આવી જશે, પછી જસદણ થી જશું
આગળ તો તમને કીધું છે કેટલી વાર કેવડાવશું યાર મારા પછી પોતે. એક ને એક વસ્તુ બોલ્યા રાખવાની પછી બધાને કંટાળો આવે છે એક ને એક વસ્તુ બોલ્યા રાખો છો તો કઈક નવું બોલો કઈક નવું કયો નવું બોલું હા જો આ નવું, કેળના ઝાડ છે નવું, પછી આ ટાવર નવું, કેવાય નવું. પછી આ બધા લાઈટ ના થાંભલા છે નવું એવું નવું નહીં નવું. પછી આ સામે આવે એ શું કહેવાય મેટાડોર કહેવાય શું કહેવાય એને એકો કહેવાય. ઇકો છે, મને પછી અમે આગળનું મોરું. ઇકોમાં બેઠા હા પછી ઇકો ચાલવા મળી હા, ઈ બધું બોલો અને પછી બમ્પ આવ્યો બસ જો આવી મજાક મસ્તી કરતા કરતા હમણાં પહોંચી જશું એટલે હું છે મજાક મસ્તી હોય ને તો ભાઈ રસ્તાની મજા અલગ થઈ જાય હો. મૂંગા બેઠીને હું ત્યાં કામ છે ખાન પર હે કેમ યાર? જીવા પર લખ્યું છે રોહિત. હા? હા, ના આ તો હવે ગૌશાળા ઈ ખાનપર ગામ વયું ગયું હવે હા, જીવા પર અને જો લખ્યું સામે જસદણ દેખાવા મળ્યું છે હવે તો તમે શું ખાન પર કરતા ખાનપર હતા એ જ્યારે આપણે જે ગામમાં હતા ને એ ખાનપર હતું લ્યો. હવે ખાનપર જતું રહ્યું વાતું પછી વાતુંમાં તો ખાન પરથી જીવા પર આવી ગયું ઈ ખબર ન અને હવે જો આ છે ને ઢાળ નદીનો તો- બ્રિજ આવી ગયો નદી છે ને નદીનો પુલ છે અને જ્યાં ત્યાં બધી નદીમાં આ કેવી વેલ કહેવાય ગાંડી વેલ કહેવાય ગાંડી વેલ થઈ ગઈ છે ગાંડી વેલ ને દૂર કરવી ને એ મુશ્કેલ છે હો. એટલે ઘણાને જિંદગીમાં એવી ગાંડી વેલું હોય હો પાછી ઈ દૂર નો થાય દૂર નો ઘૂસવાય. થાય. માણસ ગમે- બિચારો ઘૂસવાતો જ જાય હા. ઘૂસવાતો જ જાય જિંદગીમાં એકાદી તો એવી ગાંડી વેલ હોય જ તે દરેકને એને ગમે એટલું તમે દવા દારૂ કરો પણ એ ગાંડી વેલ દૂર જ ન થાય જો આ બોટલ ફાર્મ કેવા મસ્ત લાગે કા હા. મને બહુ જ ગમે આપણી ઘરે એવી મોટી જગ્યા નથી આપણે મોટું ઘર લેશું ને હા. ત્યારે આપણે બોટલ ફાર્મ લગાવશું બગીચો કરશું હા. ઘણું બધું કરશું આપણે છે ને પેલા તો થોડીક મને તો છે ને ખેતીનો બહુ જ શોખ પણ અમારે નથી ખેતી હા ખેતી હું કરીશ અને રોહિત લઈ દે તો થાય હવે ખેતી કરશું તમ તારે આપણે દ્વારકાધીશની કૃપા થાય હા, તમારે બસ તો એમ. ખેતી લેવી છે બધું અને થઈ પછી જશે. છે ને ફરતા બધે બોટલ ફાર્મ વાવવા છે પછી Farm house ટૂંકમાં ના બનાવવું. થોડુંક ઘર આ રેવા એવું ઘર બનાવવું છે અને પછી ત્યાં રેવા વઈ જવું છે. હા 2 વીઘામાં શાકભાજી બકાલું કે ને આપડા દેશી ભાષામાં બકાલું એમ બરાબર બકાલું એવા છે. બધા બહુ મોટા મોટા સપના છે મારા ગાય ગૌધન માતા આવ્યું બધા કેમ કે અત્યારે હું છે ચરવા જાય ને હા અત્યારે ચારો છે એટલે લીલું ઘાસ મળશે બિચારાને બધાને ચોમાસાનો પીરિયડ ગણવાનો હજી હા તડકા નથી પડતા ને હજી શિયાળો છે ત્યાં સુધી તો રહેશે પછી તડકા પડશે ને પછી કઈ નહીં મળે પછી લીલોતરી ન મળે સૂકું મળે ચાલો હવે આગળ પ્રસ્થાન કરીએ આપણે હા. જલ્દી પાછા શીંગ ફરીથી ના મળીએ વાવે શીંગ બધી ઉપડી ગઈ કેમ હવે આ અત્યારે વખતે છેલ્લા વરસાદ થયા ને અને એમાં શીંગ બધી આ વખતે કેવી કાળી થઈ ગઈ બગાડ થયો છે શીંગમાં કપાસમાં બધામાં બગાડ થયો કેમ કે છેલ્લા વરસાદ આવ્યા ને એટલે શીંગે પૂરી થઈ ગઈ અને કપાસ તે તકલીફમાં આવી ગયું એટલે સામે ભાવ છે ખેડૂત શું કરે બિચારા જાય શીંગ જ ઉપાડે છે ભાઈ તો હેરાન નથી આ વધારે શીંગના જ પાથરા પડ્યા છે સાઈડ કેપ્ચર થાય તો શીંગના તે હલર હાલે હલર કેવાય કેસર કેવાય હા ઈ જે હાલતું હોય હવે ચાલો પછી આગળ ભાઈ વિડિયો બહુ લાંબો થઈ જશે હવે ચોટીલા પહોંચી ગયા છીએ અને અહીંથી દર્શન કરી લે બધા ચામુંડમાના બોલો ચામુંડ માત કી જય અને હવે ચોટીલા થી હવે જઈએ છીએ વાંકાનેર અત્યારે તો હું છે ઉપર હવે દર્શન કરવાનો તો સમય રહેશે નહીં બરાબર એટલે પછી પાછા આપણે એકવાર આવી જશું અને આ વખતે આવીએ ને એટલે આપણે એક સબસ્ક્રાઇબર છે એમને આપણે મળવાનું છું જતીનભાઈ હા જતીનભાઈ ને ભાઈ ખાસ મળવાનું છે અને અમે તમને જરૂરથી કોલ કરશું એટલે આ વખતે આપણે ભેગા થશું 100% હા મેસેજ એનો ઘણીવાર આપણે આવીએ ને ત્યારે પછી મેસેજ આવે કે તમે ફોન નથી કરતા એમ એટલે આ વખતે યાદ કરીને જ ફોન કરી દેશું એમને આપણે હા. અમે પહોંચી ગયા વાંકાનેર મારા સાહેબના ઘરે અને આ અમારા યુશરાબેન હાય બસ મજામાં હો બેટા તને કેમ છે બસ મજા જો અમારા દીકરી રાહ જ જોઈ રહી હતી એમની વાત હાય હાય હું કહેતી હતી ને બધી છોકરીઓ રાહ જોતી હોય છે એમ તમારી તો પેલા આંટી હાય કેમ છો અમારી બેનપણી મજામાં મજામાં કેમ છો ઈજન મજામાં અમાર બા આવ્યા છે. કેમ છો બા મજામાં મજા મજા કેમ અરે રેડી
ખુશી ને આજ તો આમ ખુશીનો દિવસ કા હા આવી ગયા કેમ મજામાં બેન બોલવાની છૂટી નથી એવું છે સારું સારું વેલકમ આવો થેન્ક યુ કેમ છો આ મારા એમડી સાહેબ અને અમે અહીંયા મહેમાન ગતિ કરવા આજે આવ્યા છીએ હું ઇનાયતભાઈ મજામાં કેમ છો ઇનાયતભાઈ મજામાં વંદનાબેન ઓળખીએ જ ને બધાને ઓળખું છે બધાને ઓળખું છે કેમ છો ભાઈ મજામાં ને બધા ત્રણેયને ઓળખું ત્રણેયના વિડીયો જોયા છે કેમ છો અશ્વિનભાઈ મજામાં ને હું ભાઈ મજામાં ચલ હું હશું તારે સારું કેથી થવાનું છે હવે જાડી થા ગઈ થાને અમે કેવા જાડા થયા તો તારે ન થવું પડે હાય તેજલ મેજુ બધા મજામાં ને જો હું કહેતી હતી ને ત્યાં જઈશ ને એટલે મારો ટાઈમ ઘટશે આ બધી મારી બેનપણી મજા આવશે આજ આખો દિવસ મોજ કરવાની છે આ અમારા સાહેબનું ઘર છે જો હજી આખા ઘરની વિઝિટ કરાવીશ એક ભાઈ કેમ છો મજામાં ને બસ સારું છે બસ સારું કેમ છે બેન સારું ને આજે સાહેબ ગિફ્ટ લેવા માંડ્યા છે નહીતર અમને દેશે ગિફ્ટ આજે ઈ લે છે કેમ સાહેબ દેવી જ પડે પણ આજે તમે જબરજસ્તી કરીને આ બધું લઈ આવ્યા છો નહીં અમારી પછી અમારો વારો ક્યારેક આવે ને મેં ચોખ્ખી ના પડી હતી કે આ કોઈ વસ્તુ કરવાની નથી આજો બહુ વેલી આવી નિમિતા આવી ગયા કેમ આટલી બધી વેલી દાદાને મજા નથી ચાલો હવે હું તમને છે ને ઘરની વિઝિટ કરાવું કિચન ક્યાં છે કિચન આ કિચન છે તો આવું છે કિચન તો એવું છે હાલ મને બતાય બધું એવું છે ઠીક હાલો જોઈએ બધું આ લિવિંગ રૂમ છે જોઈએ આખું ઘર બતાવવાની શું આજે આખા ઘરની વિઝિટ કરાવીશ આ કિચન ઓલી સાઈડ કિચન છે પણ આપણે અહીંયા એક જ ચાલુ કરેલું છે આ ડાઇનિંગ ટેબલ છે ખોલતો જાનું ખોલતો ફોલ્ડિંગ આપણી ઘરે છે ને એવું હાઇડ્રોલિક આવું જ બનાવડાવે એટલે છે ને જગ્યા નો રોકે જો આ મસ્ત બનાવેલા છે કબાટ ને બધું ઓટીએસ જોઈ લઈએ સળંગ ઓટીએસ છે મસ્ત હે નીચે જોઈ જા આપણે ઉપર જઈએ જોવા આવે જો અહીંયા લીપ પણ મૂકેલી છે પણ આપણે લીપમાં ન જવાનું આપણે છે ને દાદર આ છોકરીઓને દાદર ચડાવવાના છે વંદનાબેનને તો ખાસ દાદર ચડાવવાના છે નહીં લીપમાં નહીં દાદર ચડો હાલો આ વંદનાબેન છે ને આડુડા છે અમારે દાદર ચડવાના હાલો આ તમારે મારે જરૂર છે બહુ જ આ નીચેનો બેડરૂમ છે લીપ એટલે બનાવી કે મારા કૈલાસબેન જેવા આવે ને હેવી બોડીના તો એને તો દાદર ચડવા જોઈએ તમારે જ મારે વિજયભાઈ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ વિજયભાઈ ચાલો દાદર ચડો ઉપરના માળે આવી ગયા છે આ બેડરૂમ જ છે
ખોલતો વોશરૂમ છે જો એ તો મસ્ત બનાવ્યો છે પણ વોશરૂમ છે આમાં રીલ બનાવવાની એવી મજા આવે ને સ્પેશિયલ આવશે એના માટે સ્પેશિયલ આવીશું બનાવડા સ્પેશિયલ આવશે ક્યાં તાર મમ્મી કઈ બાજુ ગયા નીચે છે પેલા મહેમાન હા ફૂલ ફર્નિચર ને બધું સરસ કરી નાખ્યું છે બાની જો ને અહીંયા હું તમને ગોતું છું આવીએ લ્યો આ બેડરૂમ જ છે હં. સરસ ફર્નિચર ને બધું બહુ જ સરસ કરાવ્યું છે ડિઝાઇન બધું સરસ પસંદ કર્યું છે આપણે અહીંયા આવ્યા ઉપર ગયા છે ઓલા બધા જો અહીંથી કેવું લોકેશન ઉપર બહુ હા ઉપર જાશું ઉપર ને હા આખું આપણે જઈએ ચાલ ચડાય આપણે હજી એકમાં જ ચાલીએ છીએ હો આ એવી જ રીતે આ બીજું છે એવી જ રીતનું બીજું છે ખાલી નજર મારવાની હોય, અડી અડી ન જોવાની. હા ત્યારે દેખાશે આખું એમ આખું લોકેશન સરસ દેખાય અહીંથી નહીં ઉપરથી ને એટલું સરસ દેખાશે ને ઉપર જાય હું જો સાડી કેવી સરસ લાગુ છે મને સાડી પહેરવી બહુ જ ગમે તમે પાછું સાસરે જઈને સાડી પહેરજો હો બે તું હોતે પહેરશો જો અમે તમને ગોતીએ છીએ હાલો જાય ઓહો અહીંયા તો બાથટબ હતું હું તો બહાર નીકળી ગઈ હતી વાહ ભાઈ વાહ આ છે ને ગેસ્ટ રૂમ છે બોલો એટલે અમે બધા રોકાશું ને તો પછી અમે અહીંયા રોકાશું હો યુસરા હો ને? હા આ રૂમમાં અમે રોકાશું બાથટબ વાળું છે ને એટલે રોહિત તો નથી નહીંતર ઈ મજાક બહુ કરે જોવા હાલો સિમ્પલ એને એનો કેવો બનાવડાવ્યો છે ઈ જોઈએ કેમ કે ઈ સિમ્પલ છે એટલે એનો રૂમ સિમ્પલ જ હશે કેમ બધું ટાબક ટીબક ઓછું ગમે જો સિમ્પલ રૂમ બનાવડાવ્યો છે અમારા પરીનો રૂમ છે પરી હું મેં પાપા કી પરી લાડકી પરી હા બે લાડકી જ છો બટ દીકરીઓ બધી લાડકી જ હોય વાહ વિષ્ણા હું તાર ભેગી રોકાઈશ નીચે ન જો કેમ થઈ ગયું તો તમને તો છોડાવતી નથી બધાય વાવી દીધા વાહ સરસ અહીંયા તમે કંઈક સોફા રાખવાની ને એવી વાત થતી હું આવી તો રાખવાના છે ઠીક અહીં સરસ છે જો બીજી વાર આવો ને તો બધું થઈ હમ અહીં છાંયડો આટલો આવે છે સરસ મસ્ત વાહ ભાઈ વાહ બપોર પછી આંટી બહુ જ ઠંડો પવન ને છે હા. મજા આવે અત્યારે બહુ મજા. થોડોક તડકો હોય ને સવારે. બહુ સરસ બહુ મસ્ત ઘર બનાવ્યું છે અમને અહીંયા રોકાવા આવવાની મજા આવશે મજા જ આવે વાતાવરણ એટલું મસ્ત છે ને ઘરે એટલું સરસ બનાવ્યું હા બટા નીચે મૂકવા થોડું આવવું પડે ને નીચે ઉતરવા માંડવાનું હોય દાદર હાલો આપણે જઈ હું સાડી કેવી લાગુ છું કાંઈ આવ ગંધારી નથી લાગતી હારી તો લાગુ છું કેવો બોલો છો આ અમારા એમડી સાહેબનો બેડરૂમ છે મારા બેસ્ટ ફ્રેન્ડનો શહેનાઝ બેનનો વાહ સરસ મસ્ત છે લ્યો હા નકા દરવાજા દિવાલ જેવું જ લાગે છે ખબર ન પડે કે બાથરૂમ નું છે હા
એ ખુલે કઈ રીતે? આમ ડાયરેક્ટ એમ? દિવાલ હારે એમ ખબર ન પડે કે દરવાજો છે. તો એકદમ પૂરી થઈ ગઈ તારી. વાહ સરસ. બાથરૂમમાં કબાટ મોટા મોટા બનાવડાવ્યા એની છે ને. મને આ લાઇટિંગ બહુ ગમી, કેટલી મસ્ત લાગે છે. ઝુમર જો, ઝુમરના કલર કરતો કેટલા થાય છે યુશરા? જો વાહ, યલો કલર બહુ મસ્ત લાગે છે કા? જો હા બહુ ફાઇન લાગે છે બધું. હમણાં અમારા વંદનાબેન તો બાથરૂમનો દરવાજો ગોતતા હતા. અહીંયા બાથરૂમ નથી બનાવ્યું એ કે. હા ગોતવું પડે એમ છે, આમાં ક્યાંય દેખાય જ નહીં બાથરૂમનો દરવાજો, બધે ગોતવું પડે કે ક્યાં બનાવ્યું છે એમ. એટલે અત્યારે બહુ સુવિધા સગવડતા બહુ સરસ થઈ ગઈ છે, અને ક્યાંય કાંઈ વસ્તુ આડી અવડી તમને દેખાય જ નહીં, એટલું સરસ બહુ મસ્ત ઘર બનાવ્યું છે. બહુ સરસ રીતે શાંતિથી વાપરે એવી આપણે પ્રાર્થના કરીએ. બસ બહુ સરસ ઘર બનાવ્યું છે, અને શાંતિથી વાપરો ને સરસ મજાનું તમને અહીંયા ગમે રહેવું એવી ભગવાનને પ્રાર્થના કરીએ. થેન્ક યુ. ચાલો હવે નીચે જાય હા જઈએ. બનાવવા રહી તે બાજો સામે બે એકલા ઘર જોઈ અને બાન્યા નીચે બેસી ગયા છે, સોફે બેઠા છે. બા જોઈ આવ્યા સાહેબનું ઘર સારું છે ને? સરસ બનાવ્યું છે. નિમિતા તું કેમ નો આવી ઉપર? વિજયભાઈ જો ક્યારના રાહ છે. વિપુલભાઈ તો તમે વિપુલભાઈ બપોરના ક્યારના ખાઈ છે પૂછો છો. બ્રાહ્મણ દેવતાથી શરૂઆત કરી છે. નહીં તમે જમો છો કે નાસ્તો કરો છો? ઠીક હાલો માઇક ટેસ્ટિંગ હજી ટેસ્ટિંગ છે એમને. રોહિત તમને જમવાનું ના પડી જો. ટેસ્ટ ઓનલી ફોર ટેસ્ટ. આને તો બધી ખબર છે ને. બસ ને ચાલુ હતો કેમેરો સાચું રાજસ્થાનનો હેડ છે અને ગામનો સરપંચ એટલે હા હું નથી જોતો. પણ અમારો છોકરો છે, દીકરો. અમારો દીકરો છે. હાલો પેલા સૂપ થી સ્ટાર્ટ કરીએ. બાને પેલા સૂપ લઈ દઉં છું. હવે કઈ ખાધું કે આઈસ્ક્રીમ ખાધું? હા આઈસ્ક્રીમ ખાધું. હવે હું ખાઉં? સૂપ નો પીધું? નહીં સૂપ ન પીધું. અત્યારે તો આઈસ્ક્રીમ જ ખાઉં. બેહું ઉપર બેહું. નીચે બેસું. ઓલી છે ને નિમિતા જો ક્યાં ચડીને બેઠી છે. એ જો ઓલી બે પડી. નીચે જ બેહું જોઈએ ખુરશીમાં પડી રહેવું. તો પછી તમને કોણ ઊભા કરે? મને કોઈ ઊભી ન કરી શકે. ચાલો તો જમવા અમે બેસી ગયા છીએ, તમે પણ આવી જાઓ. તું તો પંજાબી લાવી લાગશો. પંજાબી શેનું છે? પનીર. પનીર છે ને? હા. પનીર ટીકા કહી દે ને, ત્યાં કોણ જોવાનું છે? હા ત્યાં કોણ કોઈ ચાખવા થોડું આવવાનું છે કે નહીં પનીર ટીકા નહોતું એમ? બરાબર ને? કેમ સાચી વાત ને? હા સાચી. અમારે જાનું છે ને આ વર્ષે સાસરે વહી જવાની છે, એટલે એને વધારે વિડીયોમાં લઉં છું. બધાય બહુ યાદ આવશે. હા એને છે ને પછી સાસરે જશે ને ત્યારે અમે બધા યાદ આવશું, એટલે ઈ બહુ રોશે. યાદ તમને યાદ કરી કરીને રોજે હો. હા એટલે કહેતા યાદ આવશું. હા અમે બધા એને યાદ આવશું. તો ચાલો તે બધા જમવા. પીઝા બહુ ભાવે એટલે ડીશ આખી ભરી આવ્યો છે. હે હા વાળો થતો. તમારા ઘરે લઈ જવાના છો ને? તમારા ઘરે લઈ જવાના છો? મને એમ તું ના નો પાડી દે સારું. હે તમને ના પાડી દે? મને હા પાડી. મને લઈ જવાની છે ને? સારું હો તો પીઝા ખાઈ લે પછી જાય. હાલો
જમી લીધું અને બધા હારે બેસીને બહુ જ મજા કરી અને ઘરે જવાનું મન તો હતું નહીં, પણ હવે તહેવાર ચાલુ થઈ ગયા છે અને મહેમાને હવે ઘરે આવવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે ઘરે વહેલા હાર પહોંચી જઈએ. હવે નાસ્તા ને એવું બધું બનાવવા માંડીએ, દિવાળી આવે છે એટલે ઈ તૈયારી કરવાની હા, રહેશે. હવે ઈ તૈયારી કરવા માંડીએ. અને અહીંયા શું છે, અમારે બધું ગ્રુપ ભેગું થયું હોય હા. એટલે મજા તો અલગ જ હોય. હા, બહુ જ સાહેબને મજા કહે આવી. કે રોકાય જ જવાનું છે, પણ હવે ભેગું કેમ થાય ત્યારે રોકાવું, કેમ કે હા. દિવાળી હોય નજીક અને આવી. ઈ લોકોનો ભાવ એટલો એમ બહુ જ મજા આવે. અમે અહીંયા આવીએ ને વાંકાનેર એટલે એમ થઈ જાય કે રોકાય જ જવું છે. પણ દિવાળી ઉપર જ આવવાનું થાય મોસ્ટ ઓફ ઈ લોકો તાણ જ એટલી કરે ને એમ થાય કે કપડા લઈને આવ્યા હોય ને તો રોકાય જ જવું છે. મને તો એમ જ થાય રોકાય જ જવું છે, પણ પછી આપણે દિવાળીનો ટાઈમ સમય હોય જોવું પડે એટલે હા. રોકાઈ આવવાનું શક્યતા ન રહી ને હા. વિહાનભાઈ ઘરે પહોંચી ગયા. હા હા ટેબ્લેટ લઈને બેઠો. એવું છે, મજા આવી આજે. બધાના મીટર પૂરા થઈ ગયા. જો કાર્તિકે સુઈ ગયો છે ને મમ્મી સુઈ ગયા હતા ને હમણાં જગ્યા ફરીથી. હવે ભાખરી બનાવવાનું ચાલુ થઈ ગઈ. શું બનાવવાનું? ભાખરી બનાવવાની ચાલુ થઈ ગઈ. એવું છે. હા મમ્મી બનાવીને દે. હા તો ચાલો હવે બ્લોગ એન્ડ કરી દો. લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે, જન્મમાં દબાવજો બે લાઈક. નવા વિડીયોમાં જલ્દી મળશું. જય દ્વારકાધીશ. હા.